નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। नमस्कार मित्रों, આપણે અહીં દ્વિતીય સત્ર એટલે કે વાર્ષિક પરીક્ષા 2023-24નું મૂલ્યાંકનની વાત કરીએ, જેની અંદર ધોરણ 6નું ગુજરાતી એટલે કે એનું નામ છે હવે પલાસ। તો પલાસ વિષયની આપણે અહીં પેપર જે છે કેવા પ્રકારનું પૂછાય છે એની આપણે અહીં ચર્ચા કરવાના છીએ। તો જો તમે ચેનલ ઉપર નવા હો તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે આ વિડીયોને તમારા મિત્રોને શેર કરી દેજો, જેના કારણે થઈને એમને પણ ખ્યાલ આવી જાય કે કેવા પ્રકારના પ્રશ્નો છે એ આપણને પૂછાય છે। ચલો આપણે વાત કરીએ પ્રશ્ન 1 ની। નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તમારે લખવાનો છે। તો પહેલો, પરપોટો સાનો લાડુ જમે છે? તો અહીંયા કને જવાબ આવશે સી, હવાનો। ચાલો બીજો પ્રશ્ન છે, દુર્યોધનનો શંખનાદ સાંભળીને કોણ વિષાદગ્રસ્ત થઈ ગયું? તો જવાબ આવશે એ, દ્રૌપદી। ચલો એના પછી બ ની વાત કરીએ તો એક એક વાક્યમાં ઉત્તર તમારે લખવાના છે। અહીંયા કને તમને પ્રશ્નના જવાબ તમારી રીતે પ્રયત્ન કરવાનો છે। પ્રશ્ન કેવા પ્રકારના પૂછાય છે અને નમૂના માટેના પ્રશ્ન અહીંયા આપેલા છે। પહેલો, મિનીના પપ્પાવાળો છે। ચલો આ પ્રશ્ન તમને બધા જ પ્રશ્ન 10 પ્રશ્ન આપેલા છે, તમે અહીંયા જોઈ શકો છો। આપણે એના જવાબ અહીંયા જોઈએ। મિનીના પપ્પા મિની વિશે શું માનતા નહોતા? તો પહેલા પ્રશ્નનો જવાબ છે કે મિનીના પપ્પા મિની વિશે માનતા નહોતા કે મિની ઘરે એકલી રહેવા જેટલી મોટી થઈ ગઈ છે। બીજો પ્રશ્ન, ઝાડ એકબીજાને શાના વિશે પૂછે છે? તો જવાબ આવશે તળાવના જળની બહાર સૂરજ બારણું ખોલીને નીકળ્યો તેના વિશે ઝાડ એકબીજાને પૂછે છે। ચલો એના પછી ત્રીજો, અપરાજય પાઠના લેખકનું નામ શું છે? તો જવાબ આવશે અપરાજય પાઠના લેખકનું નામ છે ધ્રુવ ભટ્ટ। ચલો ચોથો પ્રશ્ન છે, મેઘાણીએ કોને કોને મળીને લોકગીતો ભેગા કર્યા? તો અહીંયા જવાબ આવશે મેઘાણીએ ચારણો, બારોટો, ભરવાડો, ભજનીકો, ભરથરીઓ, ઘરડી દાદીમાઓ તેમજ ગૃહિણીઓને મળીને લોકગીતો ભેગા કર્યા। ચલો એના પછી પાંચમો પ્રશ્ન જે છે એ આવશે, ઝરણાને ઘૂઘરા જેવા કેમ કહ્યા છે? તો ઘૂઘરા પગે બાંધીને ચાલીએ તો ગમ ઘમ 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 ઘણકે છે, એમ ઝરણા વહેતા હોય ત્યારે ખળભળ ખળભળ એવો મધુર અવાજ કરે છે, જાણે પગમાં ઘૂઘરા બાંધ્યા છે તેવો અવાજ આવે છે તેથી। ચલો એના પછી અહીંયા કને આપણે લખી દેવાનું છે, વાક્ય પૂરું કરવાનું છે। ચંદ્ર પરપોટાને ચૂંટલી શા માટે ભરે છે? છઠ્ઠો પ્રશ્ન, ચંદ્રએ એક રાતે જોયું કે સૂકો બાવળાના જોરે અને લીલો ભેજાના જોરે નદી પોતપોતાના ખેતર તરફ ખેંચે છે। ચંદ્રને ચિંતા થઈ એટલે પરપોટાને જગાડવા માટે ચૂંટલી ભરે છે। ચલો સાતમું, અભિમન્યુને પદ્મવિદ્યા કોણે શીખવી હતી? તો અભિમન્યુને પદ્મવિદ્યા અર્જુને અને શ્રી કૃષ્ણએ શીખવી હતી। ચલો એના પછી આઠમા પ્રશ્નની આપણે વાત કરીએ, બહેનને ગમતા ફૂલ ભાઈ કેમ લાવી શકતો નથી? તો અહીંયા કને આપણે એનો જવાબ જોઈએ કે ભાઈના દેશમાં દુકાળ છે, મોગરા, ડોલર, ચમેલી વગેરે ફૂલો પણ નથી અને ડુંગરાનો ગોવાળ છે, રૂપ સુગંધી જાણતો નથી તેથી ભાઈ ગમતા ફૂલ લાવી શકતો નથી। ચલો એના પછી નવમો, પરપોટો સાથી ફૂટી ગયો? તો આપણે જવાબ લખીએ, ચંદાનો સુડસુડિયો નિશાસો પરપોટાના પેટ ઉપર ટકરાયો તેથી પરપોટો ફૂટી ગયો। આ બધા જે છે તમારા પાઠના આધારે તમારે અહીંયા જવાબ આપવાના હોય છે। 10મો પ્રશ્ન, મેઘાણીને કયા કયા ઉપનામ મળ્યા હતા? તો મેઘાણીને પહાડનું બાળક, વિલાપી, જનક રાજા તેમજ રાષ્ટ્રીય શાયર જેવા ઉપનામો મળ્યા હતા। તો આ 10 પ્રશ્નના આપણે અહીંયા જવાબ જોઈ લીધા છે, તમે અહીંયા જોઈ શકો છો। એવું હોય તો વિડીયોને સ્ટોપ કરી અને આ 10 પ્રશ્નના જવાબ છે એ તમારી નોટબુકમાં તમે ઉતારી લેજો। ચલો એના પછીના પ્રશ્ન 2 ની આપણે વાત કરીએ તો એની અંદર પહેલો પ્રશ્ન કે સૂરજના કિરણોને સામી છાતીએ ખમવાનું કેમ કહ્યું છે? પહેલો પ્રશ્ન છે, તો ટેકરી એક જગ્યાએ સ્થિર છે, સૂર્ય સામી છાતીએ ઉગે છે અને તે સતત તેના કિરણો ઉપર ચડે છે, એથી ટેકરીને જાણે કશો ફેર પડતો નથી, તેને ડગાવી શકાતી નથી, તેથી સૂરજના કિરણોને સામી છાતીએ ખમવાનું કહ્યું છે। ચલો એના પછી આપણે વાત કરીએ બીજા પ્રશ્નનું, તડકી આવી એ પહેલાંના દ્રશ્યનું વર્ણન કરો? તો તડકી આવી એ પહેલાં બધે અંધકાર છવાયેલો હતો, ઢાળ દિશાઓ માર્ગ અંધકારથી ઘેરાયેલા હતા, સીમ ઝાડ સૂના હતા, રસ્તા ગંદા હતા, કલસોર ન હતો અને સૂરજ તળાવમાંથી નીકળ્યો નહોતો। ચલો એના પછી ત્રીજો પ્રશ્ન, અભિમન્યુના મૃત્યુના સમાચાર જાણી અર્જુન પર શી અસર થઈ? તો અભિમન્યુના મૃત્યુના સમાચાર જાણી અર્જુનનું રોમ રોમ બદલાની આગથી સળગી ઉઠ્યું, આંખો સૂકી થઈ ગઈ, તે મૂઢ હતાશ અને શોકમય થઈ નિશબ્દ થઈ ગયો।
ચલો એના પછી આપણે ચોથા પ્રશ્નની વાત કરીએ કે બગસરામાં મેઘાણીને શાના પાઠ શીખવા મળ્યા. તો બગસરાની મિડલ સ્કૂલમાં મેઘાણી પ્રથમ નંબરે રહેતા, પ્રાર્થના પોતે જ ગવડાવતા, જૈનોની પાઠશાળામાં ધર્મગુરુ કે દાતા આવે તો મેઘાણી જ કવિતા અને સ્તવનો ગાતા. આ સમયમાં જ મેઘાણીની રચાયેલી પદ્યરચના વિદ્યાર્થી સંઘે સમૂહમાં ગાઈ હતી. આમ બગસરામાં મેઘાણીને કાવ્યગાન અને કાવ્ય રચના કરવાના પાઠ મળ્યા હતા. ચલો એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન 1 જેની અંદર તમને પ્રશ્નના જવાબ જે આપેલા છે એની આપણે અહીંયા જવાબ જોડી દીધા છે. ચલો પ્રશ્ન 2 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો પહેલો, એ ડુંગરની બખોલો તેમના બાળપણના ખાલી જગ્યા હતા તો સંગી. બીજો, નદી તો ચીસો પાડે પણ ખાલી જગ્યા કોણ સાંભળે કોણ. થોડી વારમાં પપ્પા બિલકુલ સ્વસ્થ થઈ ગયા. અહીં ઘરે ભૂલી ગયા છે એવું યાદ આવે તોય સારું. તો આ જે છે અહીંયા ખાલી જગ્યાઓ પૂરવાની છે તમારે. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીંયા તમને પ્રશ્ન જે છે એ આપેલા છે એટલે આપણે અહીંયા પ્રશ્ન બાપ દીકરી એકબીજાની કઈ કઈ બાબતની કાળજી રાખતા હતા આ બધા પ્રશ્નના જવાબ છે એ આપણે અહીંયા પહેલાં જોઈ લઈએ. તો ચલો સૌથી પહેલો પ્રશ્ન જે છે કે બાપ દીકરી એકબીજાની કઈ કઈ બાબતની કાળજી રાખતા. તો જવાબ આવશે મિની એના પપ્પાને કોઈપણ પ્રકારની ચિંતા ન કરવી પડે તે રીતે કામ કરતી. પપ્પાને શું સારું લાગે એનું ધ્યાન રાખતી. એટલે પપ્પા દાઢી રાખે એ એને ગમતું નથી. પપ્પા પણ પોતે પહોંચી ન વળે એટલે મિનીને સાચવવા એક માજીને ઘરે બોલાવતા. મિનીના ખાવા પીવાથી લઈ અને એનું બધું જ ધ્યાન રાખતા. પપ્પા મિનીની મમ્મીનો ફોટો ઘરમાં નહોતા રાખતા કારણ કે મિની એની મમ્મીને જોઈને યાદ કરીને દુઃખી થાય. મિની સતત હસતી રહે એવું તે ઈચ્છતા હતા. આમ બાપ દીકરી એકબીજાની ખૂબ કાળજી રાખતા હતા. બીજો પ્રશ્ન, અર્જુને શી પ્રતિજ્ઞા કરી અને કેમ. તો જ્યારે અભિમન્યુ વીજળીની ગતિથી પદ્મવ્યૂહની પ્રથમ હરોળને ભેદી અને આગળ વધ્યો ત્યારે અભિમન્યુની પાછળ જતા પાંડવોને જયદ્રથે રોકી લીધા અને પદ્મ ફરીથી યથાવત બીડાઈ જવાના કારણે અભિમન્યુ પદ્મમાં એકલો ગયો. આમ અભિમન્યુના મૃત્યુનું કારણ જયદ્રથ હતો. તેથી અર્જુને પ્રતિજ્ઞા લીધી કે આવતીકાલે જયદ્રથ કોઈ પણના શરણમાં જાય પણ સૂર્યાસ્ત પહેલાં પોતે તેનો વધ કરશે અને જો તેમ ન કરું તો આવતીકાલે રાત્રે મારે જાતે ચિતા ખડકી અને તેમાં બળી મરીશ. ચલો એના પછી આપણે વાત કરીએ ત્રીજા પ્રશ્નની કે ઢેલી બહેને મેઘાણી વિશે શું કહ્યું. તો જવાબ આવશે ઢેલી બહેને મેઘાણી વિશે કહે છે કે ધોળા ધોળા લુગડામાં મોટી મોટી આંખો નીસી ઢાળીને મારે આંગણા ઈવડાઈ ઊભા હતા. જોતાં જ આવકારો દેવાનું મન થાય એવો માણા. એ તો ઓટલીએ ગોદડું પાથરી દીધું ને બેસાડ્યા. હું હેઠે બેસવા જતી ત્યાં પગે પડીને તમે અહીં ઉપર બેસો નહીંતર હું એ નીચે બેસું એમ કહીને મને ઉપર બેસાડી. પછી તો એમને જે ગીતો જોતા હતા એની અડધી કડીઓ પોતે બોલે ને હું ગીત પૂરું કરી દઉં. પોતે નીચી મુંડકી રાખીને ઝીણા ઝીણા અક્ષરમાં ટપકાવે જાય. એક પછી એક ગીત મધરાત સુધી ગાયા. ચલો એના પછી ચોથો પ્રશ્ન છે કે પરપોટાના મિત્રોનો ટૂંકમાં પરિચય આપો. તો પરપોટાના મિત્રનું નામ સૂકો અને બીજાનું નામ લીલો હતું. સૂકો બાજુ ગામમાં રહેતો હતો જ્યારે લીલો બાજુ ગામમાં રહેતો હતો. સૂકા પાસે સોનેરી ઝૂંપડી અને રૂપેરી બકરી હતી જ્યારે લીલા પાસે મસ્ત મોટી હવેલી અને ઘણી બધી ગાય ભેંસ હતી. સ્વભાવે સૂકો મહેનતુ જ્યારે લીલો મોજીલો હતો. સૂકાનું જોર તેના બાવડામાં હતું જ્યારે લીલાની તાકાત એના ભેજામાં હતી. સૂકા અને લીલાને જેટલી પરપોટા સાથે દોસ્તી હતી એટલું જ એકબીજા પ્રત્યે વેર હતું. ચલો એના પછી આપણે વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની. તો અહીંયા આગળ નેક્સ્ટ જે પ્રશ્ન છે એકલવીર અભિમન્યુ. તો અભિમન્યુ માત્ર વીર નહોતો પણ એકલવીર યોદ્ધો હતો. પદ્મયુદ્ધ ભેદવાનું વિકટ જ્ઞાન તેને હતું. હિંમત, આત્મવિશ્વાસ અને સાહસ તેનામાં અકૂટ હતા. પદ્મવ્યૂહ ભેદવાનું બીડું તેણે સહર્ષ સ્વીકાર્યું અને ચક્રવ્યૂહમાં પ્રવેશ્યા પછી તે એકલવીર યોદ્ધાએ 6 મહારથીઓને મહાત કરી દીધા, હરાવ્યા. એક વીરને છાજે ત્યારે તે મૃત્યુને પામ્યો અને યુદ્ધને માનવતાના મૂલ્યોએ ને બાજુએ મૂકીને કૌરવોએ તેનો વધ કર્યો અને કૌરવોની જીત એ હાર બરાબર છે. અભિમન્યુની હાર એ જીત સાબિત થઈ. તો આ રીતના તમારે આ પ્રશ્નના જવાબ જે છે લખવાના છે. ચલો આપણે આગળનો જે પ્રશ્ન જે છે એની વાત કરીએ 3 તો અહીંયા તમે જોઈ શકો છો નીચે આપેલા પ્રશ્નોના સમાનાર્થી શબ્દો લખવાના છે. 6માંથી ગમે તે 4. તો જીવન તો જિંદગી. પછી આવશે ચાંદો તો શશી. ત્રીજું છે નદી તો સરિતા. આ બાજુ આપણે જોઈએ તો ચિંતા તો ફિકર. કડપ તો ધાક અને છઠ્ઠું આવડત તો કુશળતા. આ રીતના એની અંદર તમારે સમાનાર્થી શબ્દ લખવાના છે. ચલો નેક્સ્ટ આપણે એના પછી જોઈએ પ્રશ્ન 3 વાત કરીએ. તો નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે. તો સૌથી પહેલું છે હાસ્ય એટલે કે રુદન. પછી ઇનકાર તો સ્વીકાર. હતાશા તો આશા. ચલો અહીંયા પછી ગુલાબી તો એની છે ગુલામી તો સામે આઝાદી. કાબુ તો બેકાબુ. ઊંડા તો છીછરા.
આ રીતના તમારે વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો. પછી સાચી જોડણી પ્રમાણે લખવાનું છે મિજાજ. તો આ રીતના મિજાજ સાચો લખાય. વિચિત્ર આ રીતના સાચું લખાશે. ઊંઘ આ રીતના સાચું લખાશે. જૂનાગઢ, યુદ્ધ અને બગાસું આ રીતના સાચા લખાશે. અહીંયા તમે જોઈ લેજો બરાબર ધ્યાનથી. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણે લખવાનો છે. તો હરાવી ન શકાય તેવું એટલે કે અપરાજય. ભેંસોનું ધણ એટલે કે ખાંડું. અને ધીમા પવનમાં ઝાડ પાનનો થતો અવાજ એટલે મરમર. ચલો એના પછી રૂઢિપ્રયોગોનો અર્થ છે એ તમારે લખવાનું છે. અહીંયા આપણે લખી દઈએ મૂછમાં હસવું એટલે કે મંદ મંદ હાસ્ય કરવું. વાક્ય પ્રયોગ તમારે કરવાનો છે પીઠ થાબડી એટલે પ્રોત્સાહન આપવું. ચલો એના અહીંયા કને તમારે વાક્ય પ્રયોગ તમારી જાતે તમારે કરવાનું છે. ચલો ખરા ખોટાની આપણે વાત કરીએ. મિનીના પપ્પા એની મમ્મીને જરાય યાદ ન કરતા તો ખોટું. મેઘાણીના પિતા કાળીદાસ પોલીસ જમાદાર હતા તો એ આવશે ખરું. ચલો એના પછી વેર વિખેર થઈ ગયેલા શબ્દોની વ્યૂહરચના એવી કરો કે વાક્ય સાચું બને અને તે વાક્યને તમારે ફરીથી લખવાનું છે. બાળપણથી જ પ્રવીણ હતો અભિમન્યુ શસ્ત્રવિદ્યામાં. તો શું આવશે? અભિમન્યુ બાળપણથી જ શસ્ત્રવિદ્યામાં પ્રવીણ હતો. નીચેના વાક્ય કોણ બોલે છે તે તમારે લખવાનું છે. કુમાર દ્રોણને હું જાણું છું. તો જવાબ આવશે સુમિત્ર. એ હું કોણ છું એ તમારે ઓળખવાનું છે. તો સવારે હું કિરણોના કુમળા તીર ફેંકું છું. તો જવાબ આવશે સૂરજ. સાદા વાક્યોને ભાવસભર બનાવીને તમારે લખવાના છે. સૂર્યોદય ખૂબ સરસ છે. અરે વાહ, સો સુંદર સૂર્યોદય. ચલો એના પછી આપણે વાત કરીએ 4 અને નીચે આપેલા મુદ્દાઓના વાર્તાના આધારે તમારે યોગ્ય શીર્ષક આપવાનું છે. તો અહીંયા તમને મુદ્દાઓ આપેલા છે. આ મુદ્દાઓના આધારે તમારે વાર્તા બનાવવાની છે અને છેલ્લે તમારે એનું શીર્ષક આપવાનું છે. વિષય પર પત્રલેખન કરવાનું છે. તો તમે કરેલા પ્રવાસ અંગેનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખવાનો છે. ચલો એના પછી 5 તમારે નિબંધ લખવાનો છે. ઉત્તરાયણ ટેલિવિઝનના લાભાલાભ, મારું પ્રિય પુસ્તક, આમાંથી કોઈ પણ એક નિબંધ તમારે તૈયાર કરવાનો છે અને લખવાનો છે. ચલો એના પછી પંક્તિઓ, કહેવતો અને સુવાક્યોનો વિચાર વિસ્તાર કરવાનો છે. મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય. વિદ્યા વિનયથી શોભે છે. અને ત્રીજું છે નમતાથી સૌ કોરીજે, નમતાને બહુમાન, સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. તો આ રીતના તમારે અહીંયા આ 3 વિષય જે છે તમારે તૈયાર કરવાના છે. આપણે અહીંયા કને જોઈએ, જો તમને જે મુદ્દા પરથી વ્યાખ્યા હતી એની આપણે વાર્તા કેવી રીતના બનાવવાની છે. તો અહીંયા કને આપણે વાર્તા તમને આપી દીધેલી છે. માતૃ હૃદય એનું શીર્ષક આવશે. આ વિડીયોને સ્ટોપ કરી અને આખી વાર્તા છે એ તમારી નોટબુકમાં તમે ઉતારી લેજો, જેના કારણે થઈ અને તમને સરસ રીતે વાર્તા છે એ તમે તૈયાર કરી શકો. અને એનું શીર્ષક આપણે અહીંયા કને આપી દીધેલું છે એટલે એને પણ તમને સરળતા પડે. અહીંયા કને આપણું આ સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. તો તમે આ ખાસ વિડીયોને સ્ટોપ કરી અને જોઈ લેજો.